તો કરતા કરતા ને જો ચીકુભાઈ શું પહેર્યું છે બેટું ઊભો થા તો બતાવ તો ઊભો થા બતાવ ડેડી લઈ આવ્યા જો ચીકુભાઈ છે ને આખા વ્હાઈટ કપડાં પહેર્યા છે ને ડેડી ક્યાંથી લઈ આવ્યા હતા ગામમાંથી નહીં થાઈલેન્ડથી ક્યાં અને જો ભાત છે ને અહીંયા ઇન્ડક્શન ઉપર મારે વઘારવું છે આજ સુધી ક્યારે છે ને કાંઈક વઘાર કે એવું કંઈ કર્યું નથી ખાલી રોટલી કે ચા ગરમ પાણી ને બાફવાનું એવી જ બધું કામ કર્યું છે ઇન્ડક્શન ઉપર આજ પહેલી વાર છે ને ભાત વઘારું છું તો જો તેલ તો ગરમ થઈ ગયું છે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે તો જો છે ને આ એકમાં આંખું નહોતી કરી તો સારી લાગતી નહોતી એટલે જો આમાં છે ને હવે આંખું કરી નાખી તો ફાઇનલ પ્રોજેક્ટ આપણો આવો છે હવે તો આ મસ્ત લાગ્યો જીયા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજ નવા બ્લોગમાં તો આજે છે સન્ડે આપણો છે હેપી સન્ડે ઉઠીને કામ ચાલુ થઈ ગયું ને અત્યારે જો હજી વાગે છે 9:15 આજ તો છે ને વહેલા ઉઠી ગયા માં ચીકુભાઈ વહેલા ઉઠી ગયા હતા ચીકુ ગુડ મોર્નિંગ જો એમ નહીં કેમ કહેવાનું હા ખોઈલી હવે બોલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરો છો તમે ગાડીથી રમો છો આ શું બનાવ્યું છે દંતિયાથી હે શું બનાવ્યો હે પહાડ બનાવ્યો હે લે પહાડ ઉપર જવા માટે બ્રિજ બનાવ્યો છે કા હા તો જો બધાએ દંતિયા ભેગા કરીને ઘરના જેટલા દંતિયા હતા ને બધાએ ભેગા કરીને ચીકુભાઈ છે ને બ્રિજ બનાવ્યો છે ને ગાડીને પહાડ ઉપર ચડાવવા માટે તો આવું છે ને જો હવે છે ને કામ ચાલુ થઈ ગયું જો આપણે હામેળી લઈ લીધી હતી કચરો કાઢતા વારવારમાં ધૂળે એટલી હોય જો આ એક સાઈડથી તેટલું ધૂળ નીકળે છે આખું ઘર બાકી છે એ હા આલ્યો નાખી દઉં કચરામાં લાવો નાખી દઉં આલ્યો એક વસ્તુ જવા ન દે ચીકુ તો ચાલો હું ફટાફટ મારું કામ પૂરું કરી લઉં ને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને કામ તો થઈ ગયું છે અને નાઈ તો થઈ ગઈ છું રેડી ને આજે પાછું અમે સાડી પહેરી લીધી છે કેમ કે આજે છે સન્ડે એટલે ખબર જ છે તમને બધાને કે સન્ડે એ મારો સાડી ડે હોય છે તો ચાલો સાડી પહેરીને થઈ ગયા છે રેડી હજી માથું છે ને ભીનું છે એટલે આપણે ટુવાલ હજી રાખ્યો જ છે અને જો આ બાજુ રસોડામાં કામ ચાલુ થઈ ગયા દાળ ઢોકળી કરવી છે ને એટલે જો મેં છે ને પહેલાં અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે અને આજે છે ને દાળ પલાળતા ફૂલાઈ ગઈ હતી હમણાં પલાળું કરીને ટાઈમ ક્યાં વયો ગયો ખબર ન પડી પછી ફૂલાઈ ગયું તો ચાલો હવે રસોઈ ચાલુ થઈ ગઈ ને આ બાજુ જો અડધા કપડાં તો ધોવાઈ ગયા છે જો આટલા કપડાં ધોવાઈ ગયા છે અને હજી બેડશીટ ને ટુવાલની બધું હજી આમાં ધોવાનું ચાલુ છે તો આવું છે રવિવાર હોય ને એટલે આપણે કામ તો ચાલુ છે બપોર તો એમાં જ પડી છે તો ચાલો હવે છે ને પહેલાં હું દાળ બંધ કરી દઉં એટલે સીટી પડી જાય એમાં અને પછી ચીકુભાઈને નવડાવી દઉં પછી સ્ટાર્ટ કરું મારી રસોઈ ઓલમોસ્ટ 11 તો વાગી ગયા છે એટલે ચીકુભાઈ નવડાવીશ ને કહીશ ને એટલે 11:30 થઈ જશે પછી આપણે રસોઈ ચાલુ કરશું તો ચાલો ચીકુભાઈ નવડાવી દો ચીકુ નાવાનું છે ને હે તો શું કરવું હે લેવને ડૉક્ટર રમવું છે ચાલો નવડાવી દઉં પહેલાં તો ચાલો ફ્રેન્ડ્સ હું તમને કહેતી હતી 11:30 થઈ જશે એટલે જો હવે છે ને 11:30 થવા જાય 5 મિનિટની વાર છે ચીકુભાઈએ છે ને નાહી લીધું ને નાહીને જો બેસી ગયા છે હવે ટીવી જોવા નાસ્તો કરતા ને જો ચીકુભાઈએ શું પહેર્યું છે બેટું ઊભો થા તો બતાવ તો ઊભો થા બતાવ ડેડી લઈ આવ્યા જો ચીકુભાઈ છે ને આખા વ્હાઈટ કપડાં પહેર્યા છે ને ડેડી ક્યાંથી લઈ આવ્યા હતા ગામમાંથી નહીં થાઈલેન્ડથી ક્યાંથી લઈ આવ્યા હતા ડેડી થાઈલેન્ડથી તો ચાલો ચીકુભાઈએ છે ને મસ્ત કપડાં પહેરી લીધા છે ને એ બેસી ગયા છે ટીવી જોવા અને હું છે ને મારું કામ કરવા માંડું રસોઈ કરવા માંડું કપડાં છે ને ધોવાઈ ગયા છે હવે એને સૂકવવાના છે તો પહેલાં કપડાં સૂક્યા પછી રસોઈ ચાલુ કરું દાળ ઢોકળી માટે છે ને દાળ આપણી સરસ બફાઈ ગઈ અને જો બધી તૈયારી કરી લીધી છે મેં ભાતે વઘારવા છે તો એના માટે બધી વસ્તુ લઈ લીધી એ ચોખા પલાળવા રાખી દીધા ધોઈને અને જો ભાત છે ને અહીંયા ઇન્ડક્શન ઉપર મારે વઘારવું છે આજ સુધી ક્યારે છે ને કાંઈક વઘાર કે એવું કંઈ કર્યું નથી ખાલી રોટલી કે ચા ગરમ પાણી ને બાફવાનું એવી જ બધું કામ કર્યું છે ઇન્ડક્શન ઉપર આજ પહેલી વાર છે ને ભાત વઘારું છું તો જો તેલ તો ગરમ થઈ ગયું છે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે જો ફાવી જાય ને તો પછી આપણે બધી રસોઈ આની ઉપર જ કરશું જો તેલ ગરમ થઈ ગયું છે તો ચાલો હું છે ને ફટાફટ વઘાર કરી નાખું કેમ કે આમાં છે ને મારે નવું છે એટલે હું મોબાઈલ પકડીને બે સાથે નહીં કરી શકું તો વઘાર કરી લઉં પછી તમને બતાવું તો ફ્રેન્ડ્સ થોડું બતાવતી જ રહું જો હવે છે ને શું કહે ડુંગળી નાખી દીધી છે હવે મને છે ને ફૂલ લાગે છે એટલે હું થોડુંક ધીમો કરી નાખું એટલે જો
એસી હાઉસ પર કરી નાખ્યું. ડુંગળી નાખી દીધી છે. હવે એમાં છે ને વટાણા મારે નાખવા છે તો એ નાખી દઉં. એવી રીતે ડીમ ફૂલ ને ક્યારેક ફૂલ કરી દઉં, ક્યારેક ડીમ કરી નાખું. એવી રીતે ટ્રાય કરીએ આપણે. તો જો આ વટાણા એ નાખી દીધા. તો હવે છે ને જાજુ સ્લો લાગે છે. ચાલો પાછું આપણે વધારી દઈએ. 270 ઉપર કરી નાખું. છે ને સૌથી વધારે આ હોટપોટનું છે 2000. તો 2000 તો વધી જશે એટલે 270 ઉપર રાખીએ આપણે. તેલ થોડુંક ઝાઝું થઈ ગયું એવું લાગે છે મને. ભાત વઘારવામાં તેલ થોડુંક ઝાઝું થઈ ગયું છે એવું લાગે. કંઈ નહીં, ચાલો કરીએ ફટાફટ. રંધાઈ જાય 12 વાગે એટલે. જો ડુંગળી છે ને એમ શું કહેવાય, ફ્લેમ વધારે હોય, ફ્લેમ તો નહીં પણ આ જે ઇન્ડક્શનનો જે આવે ને વધારે હોય એવું લાગે છે. તો હવે થોડીક વાર પછી આપણે ધીમું કરી નાખું. ટમેટાની નાખી દો. ડુંગળી થોડીક સંતળાઈ જાય ને પછી આપણે ટમેટાની નાખીએ. ભાતનો વઘાર તો છે ને સરસ થઈ ગયો જો. અને હવે છે ને એમાં પાણી નાખીને 2-3 સીટી આપણે પાડી દઈએ એટલે રાઈસ રેડી. આપણે આમાં છે ને થોડુંક જલ્દી ઇન્ડક્શન ઉપર કરીએ ને એટલે થોડુંક જલ્દી રસોઈ થઈ જાય એવું મને લાગે છે. કેમ કે ફ્લેમ ગેસ કરતામાં વધારે આવતી હશે. ચાલો પાણી નાખી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને ભાત તો વઘારાઈ ગયા મસ્તી ના આવે. ખોલી ત્યારે ખબર પડે. હજી તો ગેસ ભરાયેલો છે ને થોડીક વાર પછી ખોલું. અને આ બાજુ જો દાળ ઢોકળી માટે છે ને દાળને વઘાર કરી નાખ્યો છે. હવે ખાલી છે ને ઢોકળી કરવાનું છે. ઢોકળીમાં છે ને ચણાનો લોટ ને હળદર એવું નાખેલું હોય, પણ આ છે ને અમારે સવારે લોટ બંધાઈ ગયો તો કીધું આને જ આપણે ઢોકળી કરી નાખીએ. તો ચાલો હવે છે ને મારે ખાલી દાળ ઢોકળી બનાવવાની છે. મારી દાળ તો વઘારાઈ ગઈ છે. ખાલી હવે ઢોકળી બનાવીને ફટાફટ એમાં નાખી દઉં. અને જો આ બાજુ છે ને ચીકુભાઈ અમારા ટીવી જોતા સૂઈ ગયા છે. આજ તો છે ને ચીકુભાઈ વહેલા સૂઈ ગયા ટીવી જોતા. કેમ કે છે ને સવારમાં વહેલો ઉઠી ગયો હતો 7 વાગે પહેલાં, 6:45 ઉઠી ગયો હતો. એટલે અત્યારે નવરાય બને એવું કર્યું એટલે મસ્ત ઠંડો થઈ ગયો ને નાસ્તો થોડોક કર્યો એટલે ભાઈને નીંદર આવી ગઈ. તો ચાલો હું છે ને રસોઈ મારી કમ્પ્લીટ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ. બપોરે તો છે ને મસ્ત જમીને સૂઈ ગયા હતા. અને જો હું સૂતી હતી તો જીયા દીદી છે ને પાછા જ કંઈક કામ લઈને આવ્યો. કા જીયા દીદી? હે આ તમારી રજા એટલે અમારે હુવાની રજા. હે જીયા દીદીએ જો હુવા નહોતી તો અમને આજે. તો આજે જો આવું કંઈક બનાવવાનું હતું, અલગ અલગ પ્રકારની ઘડિયાળની એ સંસ્કૃતમાં. તો જો મેં છે ને સંસ્કૃતમાં લખ્યું હોય, હવે કેવું લખાણ હોય મને આવડતું નથી. તો જો આવું મેં બનાવી દીધું છે. જીયાને ઘડિયાળ ડ્રો કરી દીધી અને એમાં છે ને વાયગા હોય ને એ સંસ્કૃતમાં લખ્યા છે. તો જો આ કેવું બન્યું છે કમેન્ટ કરી જણાવજો. જો થોડું મને આવડે, બહુ આવડતું નથી. જો મારી સૌથી ફેવરિટ છે ને એક આ અને આ ઘડિયાળ છે. આવડી જાય. જો તમને કઈ ઘડિયાળ ગમે કમેન્ટ કરી જણાવજો. ચાલો હવે છે ને 3 વાગ્યાના બેઠા હતા ને વાગી ગયા છે 4:30. આ બાજુ જો સોનું આવી ગયા છે. જો છે ને કઈ એ મસ્ત મોબાઈલ લઈને સોફા ઉપર પડ્યા છે. હા સારું, ચાલો હવે જીયા દીદીનું નામ ને એવું લખી દઈએ ને પછી આપણે ચા નાસ્તો ને એવું કરીએ. તો જો છે ને આ એકમાં આંખું નહોતી કરી તો સારી લાગતી નહોતી, એટલે જો આમાં છે ને હવે આંખું કરી નાખી તો ફાઇનલ પ્રોજેક્ટ આપણો આવો છે. હવે તો આ મસ્ત લાગે હો જીયા, આવડી મસ્ત લાગે કા હવે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે રાતના 10:30. તો અમે જમીને થઈ ગયા છીએ ફ્રી. ને જો ચીકુભાઈ શું કરે છે? હા ચીકુભાઈ શું કરો છો? લે સૂઈ ગયો કે? મેં તો નાઇટ ડ્રેસ, ચીકુભાઈ જો નાઇટ ડ્રેસ પહેરી લીધો કા, ગરમી આવી ગઈ ને એટલે નાઇટ ડ્રેસ પહેરીને હવે સૂઈ જવાનું. એમાં ન છુપાય, જેમાં કપડાં છે બેટું. હાલો હવે લાઈક્સ બાય બાય કરી દો આપણા સબસ્ક્રાઈબરોને. ચાલો તો હું કરી નાખું ને. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ગુડ નાઇટ. જો સૂઈ ગયો. ચલો તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.